હેલો એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાનજ્યોત। આપ જે આપણે ધોરણ 11 અને 12 અંગ્રેજી વિષયના ખૂબ જ મહત્ત્વના ટોપિક એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, જેને આપણે બીજા શબ્દોમાં નેરેશન તરીકે પણ ઓળખીએ છીએ, તેની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીશું। તો ચાલો આગળ વધીએ। તો સૌથી પહેલાં આપણે યાદ રાખવાનું છે કે અહીંયા જે વાક્યોના જે પ્રકારો છે એના અલગ વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે, જેમ કે એસર્ટિવ હોય, ઇન્ટ્રોગેટિવ હોય, એક્સક્લેમેટરી હોય, ઇમ્પેરેટિવ, ઓપ્ટેટિવ હોય। આ પ્રકારના છૂટક વાક્યોની સમજૂતી આપણે અગાઉના ઘણા બધા વિડીયોમાં સમજૂતી મેળવી છે। આજે આપણે પેરેગ્રાફની સમજૂતી મેળવવાના છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પેરેગ્રાફ પૂછાવાના છે અને પેરેગ્રાફમાં થોડીક મુશ્કેલી સેન્ટેન્સની તુલનાએ હોઈ શકે છે। તો જોઈએ વાક્ય અને સમજવાનો પ્રયત્ન કરીએ। પ્રથમ વાક્ય શું કહે છે કે વોટ અ નાઇસ ડ્રેસ ઇટ ઇઝ। અહીંયા આપણે એક્સક્લેમેશન માર્ક્સ તમને દેખાઈ રહ્યું છે। ડીડ યુ બાય ઇટ લાસ્ટ વીક અમિતા। આ અમિતા નામની વ્યક્તિ જે છે સાંભળનાર છે। સેડ ગાયત્રી, એટલે કે ગાયત્રી બોલી છે, અમિતા સાંભળનાર છે। અને અહીંયા તમે જોઈ શકો છો બે અલગ અલગ વાક્યો છે। પ્રથમ વાક્ય જે છે એ વોટ અ નાઇસ ડ્રેસ ઇટ ઇઝ એ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, એટલે કે એમાં ઉદ્ગાર છે। અને ત્યારબાદ ડીડ યુ બાય ઇટ લાસ્ટ વીક, આ એક પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે કે ઇન્ટ્રોગેટિવ છે। ઇન્ટ્રોગેટિવના પણ બે પ્રકાર છે, ઇન્વર્ઝન અને WH વાળો। તો આ ઇન્વર્ઝન છે, યસ ઓર નો વાળો, બરાબર છે। એટલે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। હવે એનો જવાબ જોઈએ। તો જો બંને વાક્યોના અલગ અલગ રીતે આપણે રિપોર્ટિંગ વર્બ જોવા પડશે। ખાસ યાદ રાખવાનું છે કે બોલનાર અને સાંભળનાર જે છે એ આપણે એની જગ્યાએ સેટ કરવા પડશે, જે અગાઉ પણ આપણે સમજાયા છે। જેમ કે અહીંયા ગાયત્રી છે, તો ગાયત્રી બોલે છે તો ગાયત્રી આવી જશે। અહીંયા એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એટલે આપણે લખવું પડશે એક્સક્લેમ્ડ વિથ, બરાબર। હવે જો એ જોય છે, એડમાયર છે, સોરો છે, એંગર છે, ડિસ્કસ્ટ છે, જે પ્રકારના ફિલિંગ્સ એનામાં એ વાક્યમાં તમને દેખાય છે એવું લખવાનું છે। અહીંયા વોટ અ નાઇસ ડ્રેસ એટલે કે ડ્રેસની વખાણ, પ્રેઝ કર્યા છે, એડમાયર કરી છે, તો આપણે આ રીતે લખી શકીએ ગાયત્રી એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ। અને કોને કહ્યું છે? ટુ અમિતા, અમિતાને કહ્યું છે। એટલે આપણે યાદ રાખવાનું કે બોલનાર ગાયત્રી અને અમિતા સાંભળનાર છે, કારણ કે પેરેગ્રાફમાં ઘણીવાર અડધા સેન્ટેન્સ પણ આપેલા હશે, ત્યારે બોલનાર અને સાંભળનાર નહીં લખ્યું હોય એટલે આપણે ધારવું પડશે, એઝ્યુમ કરવું પડશે, અથવા આપણે સમજીને પછી આગળનું કામ કરવું પડશે। હવે આટલે સુધી પૂરું થયું। હવે ધેટ આપણો સંયોજક ઉમેરવાનું થશે એક્સક્લેમેટરી સેન્ટેન્સ માટે, બરાબર। બાકીનું જે પ્રશ્નાર્થ છે એ અલગ થશે, પણ જે એક્સક્લેમેટરી છે એનું ધેટ થશે સંયોજક। ધેટ આવી ગયું। વોટ અ નાઇસ ડ્રેસ ઇટ ઇઝ, આપણી પાસે આવું વાક્ય છે, વોટ અ નાઇસ ડ્રેસ ઇટ ઇઝ। હવે એ વાક્ય જે છે એક્સક્લેમેટરી છે, એટલે એનું આપણે પહેલાં સાદું વાક્ય બનાવવું પડે। એટલે આવું કંઈક વાક્ય થાય કે ઇટ ઇઝ અ વેરી નાઇસ ડ્રેસ, ઇટ ઇઝ અ વેરી નાઇસ ડ્રેસ। આ સાદું વાક્ય થાય, જે ઉદ્ગાર છે એનું। હવે આપણે એનું ઇનડાયરેક્ટ કરવાનું થાય, તો આ રીતે થશે ઇટ વોઝ અ વેરી નાઇસ ડ્રેસ। વોઝ તો તમને ખબર જ છે, ઇઝનું વોઝ થશે, ટેન્સ ચેન્જ થશે, એ તમને ખબર જ છે, આપણે અગાઉ ઘણા વિડીયોમાં એની વાત કરી દીધી છે કે ભાઈ ક્રિયાપદમાં થતા ફેરફારના જે નિયમો છે એ પ્રમાણે થશે। હવે અહીંયા એક વાક્ય તો પૂરું થયું, પણ આપણે બીજું વાક્ય પણ છે પ્રશ્નાર્થ, તો એના માટે આપણે એન્ડ ઉમેરવાનું છે, અને, બરોબર છે। એન્ડ ફર્ધર એડેડ, આવા બીજા ઘણા બધા શબ્દો છે, પણ આપણે એન્ડથી શરૂઆત કરીએ એટલે સરળ રહેશે, એન્ડ। ત્યારબાદ અહીંયા આપણે જોયું હતું કે એક્સક્લેમ્ડ રિપોર્ટિંગ વર્બ હતું, કારણ કે એ ઉદ્ગાર વાક્ય હતું આગળનું, પણ અહીંયા તો પાછું પ્રશ્નાર્થ છે, તો આપણે લખવું પડશે એન્ડ આસ્ક્ડ। આવી ગયું આસ્ક્ડ। હવે પ્રશ્નાર્થ છે તો એમાં બે પ્રકાર આપણે કીધા એ પ્રમાણે ઇન્વર્ઝન અને WH। આ WH તો છે નહીં, તો ઇફ આનું સંયોજક આવશે, એટલે આ પણ આપણે ધ્યાન રાખવાનું છે। ઇફ આવી ગયું। હવે આ વાક્યને પાછું આપણે સાદું બનાવવું પડશે। પ્રશ્નાર્થ વાક્ય શું છે? ડીડ યુ બાય ઇટ લાસ્ટ વીક। આ લાસ્ટ વીક વાળું પણ આપણે જોઈ લેવાનું છે, તો ડીડને આપણે કાઢી જ નાખવું પડશે, કારણ કે પ્રશ્ન બનાવવા માટે ડીડ છે, ડીડનો યુઝ કરવાની જરૂર નથી આપણે, બરાબર છે। તો એ ડીડને કાઢીએ એટલે સીધું સરળ વાક્ય આવું થાય કે બાયનું સેકન્ડ ફોર્મ થઈ જાય। બાયનું સેકન્ડ ફોર્મ શું થાય? બોટ, BOUGHT, બરાબર છે, બોટ થઈ જાય। એટલે કે યુ બોટ ઇટ લાસ્ટ વીક, આવું વાક્ય સાદું થાય, યુ બોટ ઇટ લાસ્ટ વીક। હવે એનું આપણે ઇનડાયરેક્ટ કરવાનું। હવે આ યુ કોના માટે હોય? આપણા માટે હોય? ના હોય, સાંભળનાર માટે હોય। યાદ રાખવાનું, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન। ફર્સ્ટ પર્સન બોલનાર પોતે જ હોય, હું મારા વિશે જ કરું, હું છું, મારું છે, મને ગમે છે, આ બધું પોતાનું હોય, ફર્સ્ટ પર્સન। સેકન્ડ પર્સન યુ આવે। યુ કોણ છે અહીંયા? તો અહીંયા સાંભળનાર અમિતા છે, એટલે અમિતા યુ છે। અમિતા સ્ત્રી છે કે પુરુષ છે? તો અમિતા સ્ત્રી છે, તો યુનું સી થશે આપણે, તો આવી ગયું સી। સર્વનામમાં થતા ફેરફારના નિયમો પ્રમાણે યુનું સી થશે। બોટ આપણે જોવાનું છે, હવે બાય નથી જોવાનું, બોટ જોવાનું છે। બોટ એટલે સેકન્ડ ફોર્મ ઓફ ધી વર્બ છે,
એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણને આપેલો છે, તો આપણે એનું પાસ્ટ પરફેક્ટ કરવાનું છે. એટલે હેડ ઉમેરવું પડશે અને થર્ડ ફોર્મ બાયનું બોટ જ છે, એટલે આપણે લખવું પડશે હેડ બોટ. ઈટ આવી જશે અને લાસ્ટ વીકના બદલે આવી જશે ધ પ્રીવિયસ વીક. બરાબર, એટલે ઘણા બધા પોસ્ટમોર્ટમ કરવા પડશે. ટેન્સ, એના વર્બના ફોર્મ્સ, બરાબર, સર્વનામ એટલે કે પ્રોનાઉન, આ બધું થોડું નહીં પણ ઘણું બધું આવડે તો કામ થશે. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ. હવે અહીંયા આ વાક્યો પણ થોડાક મુશ્કેલ હોય છે, પણ એને પણ આપણે સમજી લઈએ. યસ ડિયર અમિતા રિપ્લાય. જો હમણાં આગળ પણ આપણે વાત કરી હતી, ઘણી વાર શું છે કે અડધું વાક્ય આપ્યું હશે અથવા ઘણી વાર શું છે કે સાંભળને નથી આપ્યું, તો આપણે બધું ધારી લેવાનું છે કે એ જ સાંભળે છે ભાઈ, કારણ કે અગાઉ આવી ગઈ છે અમિતા બોલે છે. હવે તો અમિતા બોલે તો સાંભળે કોણ? તો ગાયત્રી. તો આપણે સમજવાનું થશે. તો જોઈએ હવે એનો કઈ રીતે રિપ્લાય આપી શકીએ. હવે જો અહીં યસ લખ્યું છે ડિયર, આ જે યસ ને ડિયર ને બધું લખેલું હોય ને ત્યારે આપણે ધ્યાન રાખવાનું કે એનું ડાયરેક્ટ આપણે જે ઇનડાયરેક્ટ કરી દઈએ છીએ ને એવું નહીં કરવાનું. જો શું કરવું પડશે, અમિતા આવી ગયું પહેલાં તો અહીંયા રિપ્લાયડ આપ્યું છે, પણ એના સિવાય શેડ હોય કે બીજું કંઈ પણ હોય આપણે રિપ્લાયડ અથવા આન્સર લખવાનું છે, કારણ કે આ જવાબ છે, ઉપરના પ્રશ્નનો જવાબ છે. ઇન્વર્ઝન ક્વેશ્ચન યસનો વાળો પ્રશ્ન હતો અને યસ જવાબ આવી ગયો છે. તો અમિતા રિપ્લાયડ અથવા આન્સર્ડ, તમે ગાયત્રી લખી શકો છો, લખવું જોઈએ ખરેખર. અને અહીંયા યસ જે છે એના બદલે આપણે લખવાનું છે પોઝિટિવલી, એટલે કે અમિતા રિપ્લાયડ પોઝિટિવલી. બરાબર, આવું આપણે લખવાનું થશે, યાદ રાખો. બરાબર છે. અમિતા રિપ્લાયડ વિથ અફેક્શન એવું પણ લખી શકાય. આ ડિયર આપ્યું છે એટલે પ્રેમ સાથે. આ બધું થોડુંક હાયર લેવલ થતું જશે, પણ આપણે સમજવાનું છે કે આ રીતે પણ કરી શકાય. અમિતા રિપ્લાયડ વિથ અફેક્શન, પ્રેમ સાથે કીધું, કારણ કે ડિયર શબ્દ છે, લાગણી સાથે કીધું છે, તો એ લખી શકાય. અને પોઝિટિવલી લખવું પડશે. યસ નહીં લખાય, નો આવે તો નેગેટિવલી, યસ આવે તો પોઝિટિવલી. નેગેટિવલી લખવાનું, નો બો એવું ચાલે નહીં. બરાબર, એટલે જ્યારે આવા શોર્ટ સેન્ટેન્સ હોય ત્યારે પણ ખાસ ધ્યાન રાખવાનું. આગળ વધતા જઈએ. હવે બીજો પ્રશ્ન કંઈક છે કે હાઉ મચ. આ પાછું WH વાળો આવી ગયો. હાઉ મચથી ભલે શરૂઆત થાય છે પણ એ WH વાળો પ્રશ્ન છે. હાઉ મચ ડીડ ઇટ કોસ્ટ યુ. બરાબર છે. આસ્ક્ડ ગાયત્રી. ગાયત્રીએ પૂછ્યું છે તો કોને પૂછ્યું હશે? અમિતાને. બરાબર, અને WH પ્રશ્ન છે એટલે જોઈએ હવે કઈ રીતે એનું ઇનડાયરેક્ટ થશે. હવે ડ્રેસના વિષય પર એનો ભાવ પૂછ્યો છે, તો એક પ્રકારે આપણે કહીશું ઇન્ક્વાયરી કરી છે. થોડાક સેન્સ આપણામાં હોય તો કદાચ આ થોડું સરળ પડે. તો ગાયત્રી ઇન્ક્વાયર્ડ અમિતા છે કદાચ, બોલ નામનું થઈ ગયું હશે કદાચ, તો એ જે છે અમિતા હોય તો અમિતા. તો ગાયત્રી ઇન્ક્વાયર્ડ અમિતા. હવે જોઈએ WH વાળા આવી ગયું. આ લખી જ દેવાનું છે આપણે સંયોજકમાં. વોટ કે ઇફ કે એવું કશું નહીં લખવાનું, જે આવ્યું એ લખી દેવાનું. એટલે હાઉ મચ સુધી પૂરું થઈ ગયું. એટલે અહીંથી આપણે આ હાઉ મચને ઉડાડી દેવાનું, એટલે આપણું પહેલું કામ પૂરું થઈ જાય. પછી જોઈએ ડીડ ઇટ કોસ્ટ યુ. હવે ડીડ છે અને આપણે કાઢવાનો જ છે, કારણ કે પ્રશ્ન બનાવવા માટે છે. તો અહીંયા કોસ્ટનું સેકન્ડ ફોર્મ લખવાનું, જે કોસ્ટ જ થાય છે, એટલે એનો કોઈ સુધારો કરવાની જરૂર છે નહીં. તો ઇટ કોસ્ટ યુ. બરાબર છે. તો હવે ઇટનું ઇટ આવી ગયું. કોસ્ટનું આપણે ભૂતકાળ કરવાનું છે, સિમ્પલ પાસ્ટનું પરફેક્ટ પાસ્ટ કરવાનું, પાસ્ટ પરફેક્ટ. તો હેડ કોસ્ટ આવી ગયું. અને યુ કોના માટે છે? યુ અહીંયા ઓબ્જેક્ટ છે, કર્તાની રૂપમાં નથી, સબ્જેક્ટ નથી. એટલે વિભક્તિ પણ આપણે જોવાની છે. સબ્જેક્ટિવ કેસ છે કે ઓબ્જેક્ટિવ કેસ છે? તો ઓબ્જેક્ટિવ કેસ છે, એટલે હર આવશે. હર કોના માટે છે? અમિતા માટે હર છે. બરાબર, ગાયત્રી માટે હર જ આવે છે કે, પણ આપણે એટલે કે બંને સ્ત્રી છે એટલે. પણ યાદ રાખવાનું છે અહીંયા સાંભળનાર જોવાનું. જ્યારે આઈ, મી, માય, માય સેલ્ફ હોય તો યુ આવે ત્યારે ઓકે, ઊંધું થઈ ગયું. સાંભળનાર ક્યારે જોવાનું? યુ આપ્યું હોય ત્યારે. અને બોલનાર આઈ, મી, માય વાળા માટે જોવાનું છે. તો હાઉ મચ ડીડ ઇટ કોસ્ટ હર. ત્યારબાદ બીજું વાક્ય જો હવે જવાબ આવ્યો છે. હવે પ્રશ્ન જે છે એ WH વાળો હતો, એટલે કે એનો જવાબ થોડો લેન્ધી હશે, યસનો સિવાયનો નહીં હશે ટૂંકમાં. ઓનલી 7,000 રૂપીઝ. ફક્ત 7,000 રૂપિયા. અમિતા રિપ્લાઇડ. અમિતા છે એટલે થોડું ધ્યાન રાખજો. અમિતા રિપ્લાઇડ. અમિતાએ જવાબ આપ્યો છે 7,000 રૂપિયા, ફક્ત 7,000 રૂપિયા. તો હવે આનું આપણે ઇનડાયરેક્ટ કરીએ તો શું થશે? પહેલાં તો અમિતા રિપ્લાઇડ છે અને કોને જવાબ આપ્યો? તો ગાયત્રી આવી ગયું. આ આન્સર્ડ રિપ્લાઇડ, તમે જે સ્પેલિંગ આવડે અથવા જે તમને યાદ રહે એ લખવાનું છે. અમિતા આન્સર્ડ ગાયત્રી. પછી સંયોજક આવશે એમાં ધેટ. બરાબર, એસર્ટિવ સેન્ટેન્સ છે એટલે એમાં આપણે ધેટ સંયોજક કરવાનું છે. હવે ઓનલી 7,000 રૂપીસ એટલે શું? ફક્ત 7,000 રૂપિયાનો સંદર્ભ આપણે આપવો પડશે, રેફરન્સ આપવો પડશે કે આવો જવાબ ક્યાંથી આવ્યો, તો એનો પ્રશ્ન શું હતો. બરાબર, એનો પણ આપણે અહીંયા રેફરન્સ લાવવો પડશે. તો આ થોડુંક ડિફિકલ્ટ કામ છે, પણ પ્રેક્ટિસ મેક્સ
એનીબડી પરફેક્ટ, બરાબર, મારું આવું માનવું છે. તો હવે જોઈશું આ વાક્યને આપણે સમજવાનું છે, આ વાક્યનો પણ આપણે આમાં યુઝ કરવાનું થશે. તો ઇટ હેડ કોસ્ટ ઓનલી 7,000 રૂપીઝ. હવે ઇટના બદલે તમે ડ્રેસ પણ લખી શકો છો, બરાબર છે. ધ ડ્રેસ હેડ કોસ્ટ ઓનલી 7,000 રૂપીઝ. ફક્ત 7,000 શેની વાત કરે છે? તો ડ્રેસનો ભાવ છે ભાઈ, એ આટલા પૈસામાં પડ્યો, બરાબર. એટલે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે રેફરન્સ જરૂરી છે. કારણ હું સરળ ભાષામાં કહી દઉં તો ડાયરેક્ટ સ્પીચમાં શું છે કે વ્યક્તિ સામે છે, એટલે પેલી વ્યક્તિ એવું કહે કે 7,000 રૂપિયામાં પડ્યો, તો શું પડ્યો એ ખબર પડી જાય છે, કારણ કે એ વખતે એ બધા જોડે છે, સામે છે, ડાયરેક્ટ વાત છે. પણ જ્યારે આપણે ઇનડાયરેક્ટ કરીએ છીએ ત્યારે આપણે અન્ય વ્યક્તિની વાત કરવાની છે. એટલે હવે અન્ય વ્યક્તિને તો બધું સમજાવવું પડે કે ભાઈ 7,000 શેના? તો ડ્રેસની વાત કરવાની છે, બરાબર. એટલે ડાયરેક્ટ કરતાં ઇનડાયરેક્ટ થોડું લેન્ધી થશે, થોડાક શબ્દો પણ વધશે અને ક્લિયરિટી પણ લાવવી પડશે, નહીંતર પછી અધૂરું જવાબ રહેશે. બીજો એક પેરેગ્રાફ, ઓકે, પછી એનો જે જવાબ આવશે એને આપણે યાદ રાખવાનું છે કે આપણે એનો આખો જવાબ જે સિંગલ સેન્ટેન્સીસ છે એને આ રીતે એક પેરેગ્રાફમાં લખવાનો થશે. જે બેઠો જવાબ આપણે અગાઉ વાક્યોને જોયો છે એ રીતે આપણે હવે પેરેગ્રાફમાં બોર્ડની પરીક્ષામાં લખવાનો થશે. નવો એક પેરેગ્રાફ જોઈ લઈએ. વેર આર યુ ગોઈંગ સિસ્ટર સેડ ચિંતન. જો આ ચિંતન જે છે ને પુરુષ છે, નામ છે, મેલ છે, એટલે ધ્યાન રાખવાનું એટલા માટે કારણ કે આપણે પછી એનું જે ચેન્જીસ કરવાના છે બોલનાર પ્રમાણે એ. અને અહીંયા લખે છે વેર આર યુ ગોઈંગ સિસ્ટર, એટલે કે લેડીઝ, એટલે કે ફિમેલ છે, આટલું સાંભળનાર, એ પણ આપણે યાદ રાખવાનું. ચલો હવે ચિંતન આસ્ક્ડ હિઝ સિસ્ટર, બરાબર છે. આપણે જોઈ લીધું, અહીંયા આપેલું નથી કશું, પણ આપણે સમજવું પડશે. અહીંયા સિસ્ટરને કહે છે તો આપણે એડ કરી દીધું ચિંતન આસ્ક્ડ. પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે અહીંયા આવી ગયું આસ્ક્ડ, બરાબર. જે પૂછ્યું છે, ઇન્ક્વાયરી નથી કરી હોય, અને ઇન્ક્વાયરી કરી હોય તો તમે લખી શકો એ પ્રમાણે જે તમને ફિલિંગ લાગે કે જે આસ્ક્ડ છે, ઇન્ક્વાયરી છે, એ તો તમે રીતે. તો ચિંતન આસ્ક્ડ હિઝ સિસ્ટર. હવે એનું નામ છે એટલે આપણે અહીં કોમા કર્યું છે. ડાયરેક્ટ પણ તમે લખી શકો ચિંતન આસ્ક્ડ ચૈતાલી, પણ પહેલા વાક્યમાં ચૈતાલીનો સંદર્ભ નથી મળ્યો એટલે આપણે ન લખી શકીએ, અને લખવું હોય તો લખી શકીએ. ચિંતન આસ્ક્ડ હિઝ સિસ્ટર, ચૈતાલી ન લખો ચાલશે અત્યારે, પણ આપણે કોમા કરીને સમજાવવાનું છે કે હિઝ સિસ્ટર એટલે ચૈતાલીની વાત છે. ચિંતન આસ્ક્ડ હિઝ સિસ્ટર ચૈતાલી. પછી આ જે WH વર્ડ છે એનો પ્રશ્નાર્થ જે આપેલો છે એને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું, એટલે વેર તો લખી જ દેવાનું પહેલાં, એની ચિંતા જ કરવાની, એટલે એક કામ પતી જ ગયું. આ આપણે ઉત્તર દેવાનું છે. હવે અહીં વાક્ય જોઈએ આર યુ ગોઈંગ, એનું આપણે સાદું બનાવીએ તો યુ આર ગોઈંગ થઈ જાય, યુ આર ગોઈંગ. હવે યુ કોના માટે છે? સિસ્ટર માટે, તો કોણ આવશે? સી. યુ એટલે સી. આરનું ભૂતકાળ કરવાનું છે પણ સી છે, અહીં આર છે એટલે અહીં વેર ના થઈ જાય. હું પાછું ઘણી વાર એવું લાગે, પણ આપણે સી જોવાનો છે, આપણે જોવાનો છે આપણો કરતા. સી જોડે શું આવે? વોઝ અથવા વરમાંથી તો વોઝ આવે, તો સી વોઝ ગોઈંગ, વેર શી વોઝ ગોઈંગ. બીજું એક સેન્ટેન્સ જોઈએ. હવે શું કહે છે? ટુ ધ માર્કેટ સેડ ચૈતાલી. હવે એ જે ચૈતાલી છે એ રિપ્લાય કરે છે, ખરેખર તો પ્રશ્ન પૂછ્યો છે એટલે રિપ્લાય થયો છે, બરાબર. તો ચૈતાલી આવી ગઈ, ચૈતાલી રિપ્લાયડ છે તું, અને કોને જવાબ આપ્યો છે? ચિંતને. તો તમે લખી શકો ચૈતાલી રિપ્લાયડ ચિંતન. પછી ધેટ તો આપણે સંયોજક એડ કરવાનું જ છે. પછી જોઈએ ટુ ધ માર્કેટ એટલે શું? કયા પ્રશ્નનો જવાબ છે ટુ ધ માર્કેટ? તો એ આપણે સમજાવવું પડશે કે સી વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ. ડાયરેક્ટ ના લખે ટુ ધ માર્કેટ. શું? ચૈતાલી રિપ્લાયડ ધેટ ટુ ધ માર્કેટ એટલે શું? એટલે સંદર્ભ અધૂરો રહે છે, એટલે આપણે આવું લખવું પડશે કે સી વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ. આગળનું સેન્ટેન્સ વાય સિસ્ટર. હવે આવું દેખાય છે, આમાં ના બોલનાર છે, ના સાંભળનાર છે, ના કંઈ લાંબો પ્રશ્ન છે, ખાલી વાય છે. હવે આ ઇન્વર્ઝન છે, WH છે, કયો પ્રશ્ન છે, શું છે, કંઈ ખબર પડતી નથી. એટલે આવું આ પ્રેક્ટિસ કરવી પડશે આપણે. તો કઈ રીતે લખી શકાય? જો ચિંતન આસ્ક્ડ હર, અથવા ચૈતાલી. હર પણ લખી શકાશે, ચૈતાલી પણ લખી શકાશે, પણ હવે એક બે વાર આપણે નામ વ્યક્તિનું નામ આવી જ જાય છે તો પછી આપણે એને સર્વનામથી પણ ઉદ્બોધન કરી શકીએ છીએ. પણ છતાંય તમને ના ખબર પડતી હોય અથવા કન્ફ્યુઝન રહેતું હોય તો ચૈતાલી લખવાનું. તો ચિંતન આસ્ક્ડ ચૈતાલી અથવા હર. વાય આવી ગયું છે તો વાય આવી ગયું આપણી માટે, વાય છે. હવે વાય સિસ્ટર એટલે શું? કે તું માર્કેટ શા માટે જઈ રહી છે? તો એનું આપણે ઇનડાયરેક્ટ કરવાનું છે. તો વાય શી વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ. વાય શી વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ. ટેન્સમાં જુઓ તમારે વોઝ લખવાનું છે, ભલે ટૂંકમાં નથી આવ્યું પણ આપણે આર ના લખી શકીએ, સિમ્પલ પાસ્ટ કરવાનું છે, અને અહીંયા કન્ટિન્યુઅસ પાસ્ટ છે તો એ રીતે કરવાનું છે. વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ. ક્લિયર મતલબ થવો જરૂરી છે, ભલે વાક્ય અધૂરું હોય, પૂરું હોય, જેવું હોય એવું,
ત્યારબાદ આગળ જોઈએ, ટુ બાય ન્યૂ ડ્રેસ, શા માટે માર્કેટ જઈ રહી છે? એનો જવાબ છે ટુ બાય ન્યૂ ડ્રેસીસ. કોણ જવાબ કહેતું હશે? આ ચૈતાલી કહે છે. કોણ સાંભળે છે? ચિંતન સાંભળે છે. બધું ખબર પડવી જોઈએ ભાઈ. તો ચૈતાલી રિપ્લાયડ ચિંતન, ચૈતાલીએ જવાબ આપ્યો છે, ચિંતનને કીધું છે, અને ધેટ છે ખબર પડી ગઈ કારણ કે એફર્મેટિવ અથવા એસર્ટિવ સેન્ટેન્સ છે. તો ચૈતાલી રિપ્લાયડ ચિંતન ધેટ શી વોઝ ગોઈંગ ધેર અથવા ટુ ધ માર્કેટ, શી વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ ટુ બાય ન્યૂ ડ્રેસીસ. બરોબર, ક્લિયર સંદર્ભ આપવો પડશે, ડાયરેક્ટ ન લખી શકાય ટુ બાય ન્યૂ ડ્રેસીસ એવું. બરોબર છે. તો ચૈતાલી રિપ્લાયડ ચિંતન ધેટ શી વોઝ ગોઈંગ ધેર અથવા શી વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ ટુ બાય ન્યૂ ડ્રેસીસ. આખો જવાબ આપણે આ રીતે લખવાનો છે. તમને ઇઝી છે, બહુ મુશ્કેલ કામ નથી. હા, અગાઉના ધોરણનો તમને થોડોક અનુભવ હોવો જોઈએ. એવું ના બને કે સીધું 11માં કે 12માં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માટે બેસી જઈએ અને આપણને બધું આવડી જશે. એટલું તો સરળ નથી આ. બરોબર છે. એટલે પ્રેક્ટિસ કર્યા વગર નહીં ફાવે. અને એમાંય ખાસ કરીને જે વર્બ ફોર્મ્સ છે, ટેન્સના જે પ્રોબ્લેમ્સ છે, નાઉન, પ્રોનાઉન, વિભક્તિ જે કેસ કહેવાય એને થોડા પ્રોબ્લેમ રહેશે. 3 માર્ક્સનો પ્રશ્ન ધોરણ 12 બોર્ડની પરીક્ષાની વાત કરીએ, પણ શીખવા માટે સારો ટોપિક છે. ભલે માર્ક્સ ઓછા છે પણ આપણે શીખવાનો પ્રયત્ન કરીશું. આ રીતે આપણે આખો જવાબ લખવાનો છે. અને એક છેલ્લો પેરેગ્રાફ આપણે જોઈ લઈએ. હવે અહીંયા ડાયલોગ્સના રૂપમાં આપણને આપેલું છે. એટલે આપણે લગભગ એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે અલગ અલગ પ્રકારના જે પણ પ્રકારના બોર્ડના પેપર હોઈ શકે એમાં જે પણ પ્રકારે પૂછાઈ શકે છે એ આપણે એડ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા હવે ઉત્પલ છે. આ રીતે આપણને કસ્ટમર પણ અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવનો પણ આપી શકે છે. તો જોઈએ, ઉત્પલ કહે છે હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય હેન્ડ રાઇટિંગ મેડમ. મેડમને કહે છે એટલે લેડીઝ છે, ફિમેલ છે સાંભળનાર, અને ઉત્પલ એટલે બોય છે, મેલ વ્યક્તિ બોલનાર છે, અને પ્રશ્ન પૂછ્યો છે. જુઓ અહીંયા આ ક્વેશ્ચન માર્ક આપણે જોઈ લેવાનું છે. એટલે તમે એકવાર આમ પેરેગ્રાફ જુઓ, ડાયરેક્ટ કોઈ પણ વસ્તુ જુઓ ને તો આમ એનાલિસિસ, પોસ્ટમોર્ટમ કરી દેવાનું. વાક્ય શું છે, શું કરવાનું છે, તો તમારા ભવિષ્યમાં નોકરીના ચાન્સીસ રહેશે. કારણ કે આજકાલ તમે જોશો યુપીએસસી, જીપીએસસી કે જે પણ પબ્લિક સર્વિસની લગતી પરીક્ષાઓ છે એના પેપર એટલા લેન્ધી હોય છે કે મોટાભાગે પૂરા નહીં થઈ શકતા. તો એનું કારણ એક હોય છે કે આપણે જે સ્કેનિંગ કરવું છે, જે ફટાફટ સમજવાની છે આપણી, બરાબર, આપણે રેમ જે હોય ને, બરાબર, એ જે મોબાઈલમાં રેમ હોય એમ આપણી રેમ જે છે ને એ ક્વિક હોવી જોઈએ. ફટાફટ એનાલિસિસ કરવું પડે અને એટલું જેટલું ક્વિક થશે એટલું જલ્દી પેપર સોલ્વ થશે. જોઈએ આનો જવાબ હવે. તો ઉત્પલ આવી ગયો, પ્રશ્નાર્થ છે એટલે આંસકડા આવી ગયો. જો આ ઉત્પલ જે છે એ રિપોર્ટર છે, રિપોર્ટિંગ વર્બ આંસકડા છે, સાંભળનાર કોણ છે, લિસનર ધ ટીચર છે. અહીંથી આપી દીધું છે, મેડમ લખ્યું છે એટલે ટીચર કરી દીધું આપણે. ઉત્પલ આસ્કડ ધ મેડમ, આસ્ક મેડમ પણ કરી શકાય, ધ ટીચર કરી શકાય. મેડમ છે એટલે ટીચર સારું લાગશે, બરાબર છે. ઉત્પલ આસ્ક ટીચર. હવે અહીંયા આપણે હાઉ આપ્યું છે એટલે WH વડે આપણે હાઉ લખી જ નાખવાનો છે. આટલે સુધી કામ પૂરું થઈ ગયું. હવે અહીંયા વાક્ય આપણને આપ્યું છે અને પહેલાં આપણે સાદું બનાવવું પડશે. આ વાક્યને આપણે સમજીએ પહેલાં. કેન આઈ ઇમ્પ્રૂવ માય હેન્ડ રાઇટિંગ, એનો મતલબ કે આઈ કેન ઇમ્પ્રૂવ માય હેન્ડ રાઇટિંગ. આઈ કેન ઇમ્પ્રૂવ માય હેન્ડ રાઇટિંગ. આઈ કોણ? આઈ એટલે ઉત્પલ. ઉત્પલ મેલ છે કે ફિમેલ છે? તો કે ઉત્પલ તો છોકરો છે તો હી આવી જશે. હાઉ હી, કેનનું શું થાય? કુડ. ઇમ્પ્રૂવ કોની હેન્ડ રાઇટિંગ? માય એટલે મારી. ઉત્પલ કે છે મારી હેન્ડ રાઇટિંગ, તો આપણે તો ઉત્પલ છીએ નહીં, તેની હેન્ડ રાઇટિંગ, હીઝ હેન્ડ રાઇટિંગ. બરાબર. એટલે તમારે યાદ રાખવાનું છે કે ઉત્પલ હોય કે મેડમ હોય, આપણે થર્ડ પર્સન છીએ. બરાબર છે. ઉત્પલની વાત કરવાની છે તો હી આવી જશે. હાઉ હી કુડ ઇમ્પ્રૂવ હીઝ હેન્ડ રાઇટિંગ. ચલો હવે ટીચર જે છે એટલે કે મેડમ શું જવાબ આપે છે? અહીંયા ટીચર આપણે એટલે પણ લખી શકીએ કારણ કે અહીંયા આપણને પેરેગ્રાફમાં ઓલરેડી નીચે ટીચર આપેલું છે. ટીચર સી ઉત્પલ, યુ શુડ ઇમ્પ્રૂવ નોટ ઓનલી યોર હેન્ડ રાઇટિંગ બટ ઓલ્સો કન્ટેન્ટ ઓફ યોર આન્સર. બરાબર, બે પ્રશ્ન અહીં વાત કરી લીધી, સલાહ આપી છે એક રીતે જોઈએ તો. અને શું કીધું છે ખાસ કે તારે ફક્ત તારી હેન્ડ રાઇટિંગ નથી સુધારવાની, તારા જવાબનું જે કન્ટેન્ટ છે, વિષય વસ્તુને પણ સુધારવાનું છે. ઘણી વાર શું થાય કે અક્ષર સારા હોય પણ અંદર કન્ટેન્ટમાં કંઈ દમ ના હોય. બરાબર, મોટી મોટી વાતો લખી હોય, ગપ્પો મારી હોય, તો અહીંયા એ પણ સમજવાનું છે. આ મેડમે કીધું છે એટલે આપણે જોઈ લઈએ. તો હવે અહીંયા જોઈશું તો ટીચર આન્સર, જો અહીંયા પ્રશ્નાર્થ છે અને એટલે આપણે અહીંયા આન્સર લખી શકીએ છીએ. બરાબર છે. તમે જનરલ સાયન્સની વાત કરીએ તો એક સલાહ પણ છે, તો તમે એડવાઇસ પણ લખી શકો, પણ અહીંયા આપણે પ્રશ્નનો જવાબ છે એટલે અહીંયા આન્સર લખ્યું છે. ધ ટીચર આન્સર્ડ હિમ અથવા ઉત્પલ.
ધેટ અહીંયા આન્સર છે એટલે ધેટ આવશે સંયોજક. હી શુડ, આ યુ કોણ છે? હી કોણ છે? ઉત્પલ. હી અથવા ઉત્પલ શુડ ઇમ્પ્રૂવ. બરાબર, આ બેઠું જ લખવાનું છે, શુડનું કશું કરવાનું નથી, યાદ રાખજો. યુ શુડ ઇમ્પ્રૂવ, શુડનું શુડ, શેલ હોય તો શુડ, વિલ હોય તો વુડ, અથવા બંનેમાં વુડ પણ ચાલશે, પણ અહીંયા શુડનું શુડ. હી શુડ ઇમ્પ્રૂવ નોટ ઓનલી હિઝ હેન્ડ રાઇટિંગ. બરાબર છે. આ યોર કોની હેન્ડ રાઇટિંગ છે? ઉત્પલની હેન્ડ રાઇટિંગ છે, એટલે હિઝ હેન્ડ રાઇટિંગ. પછી હર ના થઈ જાય, કારણ કે હેન્ડ રાઇટિંગ સાંભળનારની છે અને સાંભળનાર ઉત્પલ છે અત્યારે, બરાબર, અને ઉત્પલ માટે હિઝ આવશે. આ પોઝેસિવ છે. યોર જે છે પોઝેસિવ કેસ કહેવાય, સંબંધક વિભક્તિ છે. મારી હેન્ડ રાઇટિંગ, મારું ઘર તો હિઝ હાઉસ. યોર હેન્ડ રાઇટિંગ તો હિઝ હેન્ડ રાઇટિંગ. બરાબર છે, એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, ઓનલી હિઝ હેન્ડ રાઇટિંગ આવી ગયું, બટ ઓલ્સો ધ કન્ટેન્ટ ઓફ હિઝ, યોરના બદલે હિઝ આન્સર. ક્લિયર છે? સૌથી પહેલાં આપણને આ વિભક્તિની ખબર હોવી જોઈએ. મેં પહેલાં જ વિડીયોમાં જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં મૂક્યું છે એમાં સર્વનામમાં થતા ફેરફારો જે છે એમાં બધી જ વાતો કરી છે કે ભાઈ સિંગ્યુલર છે કે પ્લુરલ છે, બરાબર છે. અને ખાસ એના કેસ જે છે વિભક્તિ, લિંગ, પુરુષ જે છે એના વચનો પણ જોવાના, લિંગ શું છે, સ્ત્રી છે કે પુરુષ છે, અને એની વિભક્તિ શું છે, આ બધું જોઈને આપણે કામ કરવાનું થશે. સરળ છે, પણ બેઝ થોડોક મજબૂત, પાયો મજબૂત હોય તો કામ ઇઝી રહેશે. આગળના વાક્ય જોઈએ. ઉત્પલનો હવે જવાબ છે ઓલ રાઇટ. ઉત્પલ શું કહે છે? ઓલ રાઇટ, પ્લીઝ શો મી ધ વે ટુ ઇમ્પ્રૂવ માય પરફોર્મન્સ. બરાબર, રસ્તા બતાવો મારું પરફોર્મન્સ સુધારવા માટેના. તો જોઈએ શું જવાબ આવશે હવે. ઓલ રાઇટ, જો અહીંયા ઓલ રાઇટ માટે આપણે શબ્દ એડ કર્યો છે એગ્રીડ. બરાબર છે, એવું ના લખાય ઓલ રાઇટ. બરાબર, ઓલ રાઇટ એ ડાયરેક્ટ સ્પીચનો શબ્દ છે, ડાયરેક્ટમાં આપણે એવું બોલી શકીએ ઓલ રાઇટ. પણ અહીંયા આપણે કહેવાનું છે કે ઉત્પલ સહમત થયો. ઉત્પલે ઓલ રાઇટ કીધું, એનો મતલબ એવો છે કે ઉત્પલ સહમત થયો છે. આપણે એ ફિલિંગને સમજાવવાની છે. ઓલ રાઇટ લખી શકાશે નહીં કોઈ સંજોગોમાં. ઉત્પલ એગ્રીડ, આટલાનું થઈ ગયું એગ્રીડ. એન્ડ હવે અહીં પ્લીઝ છે ને એટલે આપણે રિક્વેસ્ટેડ લખી શકીએ, રિક્વેસ્ટેડ હર. બરાબર, પ્લીઝ શો મી, કોને રિક્વેસ્ટ કરી છે? ટીચરને, તો રિક્વેસ્ટેડ ધ ટીચર. હવે શું કરવાનું છે? હર ટુ શો હિમ, શો મી, મને બતાવો એટલે કોને બતાવો? ઉત્પલને બતાવો. તો ટુ શો હિમ ધ વે ટુ ઇમ્પ્રૂવ હિઝ, અહીંયા માય એટલે કોનું? ઉત્પલનું. હિઝ પરફોર્મન્સ. બરાબર, ઉત્પલ પુરુષ છે, યાદ રાખો. માય પોઝેસિવ છે, માય પરફોર્મન્સ, હિઝ પરફોર્મન્સ. ઇન કેસ ટીચરનું હોત તો હર પરફોર્મન્સ. ટીચરે એમ કે માય પરફોર્મન્સ તો હર પરફોર્મન્સ. ઉત્પલ કે માય પરફોર્મન્સ તો શું આવે? હિઝ પરફોર્મન્સ. ખબર પડી કે? એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે માય છે, યોર છે, કોના માટે વપરાયું છે આ બધા જે પોઝેસિવ પ્રોનાઉન છે. અને એ રીતે આપણે કેસ પણ એ રીતે કામ કરવું પડશે. આગળનું સેન્ટેન્સ એક જોઈ લઈએ. ટીચર યુ નીડ, હવે શું કરવાનું છે? યુ નીડ ટુ બી રેગ્યુલર ઇન યોર ક્લાસ. ક્લાસમાં નિયમિત થવું પડશે ભાઈ. તો સલાહ છે, સરળ ભાષામાં છે એડવાઇસ. ધ ટીચર એડવાઇઝડ ઉત્પલ અથવા હિમ, અને એમાં તો ધેટ આપણને ખબર છે, આવી જશે. હવે યુ કોણ છે? યુ ટીચર, યુ કે એટલે ઉત્પલ ના કે, બરાબર, એટલે હી આવી ગયું. હવે નીડનું ભૂતકાળ છે નીડેડ. બરાબર, અહીંયા નીડેડ થશે એટલે કરવાનું છે. પાછું નીડ થોડુંક મુશ્કેલ કામ છે, નીડનું શું કરવાનું, પણ અહીંયા આપણે નીડેડ કરવાનું છે. બહુ ડિફિકલ્ટ પડશે, પાછું સમજાવીશ તો, પણ નીડેડ બરાબર છે અહીંયા. હી નીડેડ ટુ બી રેગ્યુલર ઇન યોર ક્લાસ. યોર ક્લાસ તો ઉત્પલનો ક્લાસ, ઉત્પલ્સ ક્લાસ એટલે હિઝ ક્લાસ. બરાબર, ઇઝી છે. તમે પ્રેક્ટિસ કરશો અને ભૂલો સુધારતા જશો તો ધીમે ધીમે તમારું કામ પતી જશે. ટૂંકમાં આપણે હવે છેલ્લે આ રીતે આખો પેરેગ્રાફ લખવાનો છે. અને સૌથી સરળ ભાષામાં કહીએ તો ધ્યાન રાખવાનું કે ભાઈ રિપોર્ટિંગ વર્બ્સ તમને આવડતા હોવો જોઈએ. એટલે કે આસ્ક્ડ હોય, એક્સક્લેમ્ડ હોય, રિક્વેસ્ટેડ હોય, રિપ્લાઇડ હોય, આ ઇમ્પોર્ટન્ટ છે. પછીનું કામ આપણે કરીશું પ્રોનાઉનને લગતા જે ફેરફારો કરવાના છે, સર્વનામને લગતા ફેરફારો અને વર્બ ફોર્મ્સના ફેરફારો. આટલું આવડશે અને પછી સ્ટેપ બાય સ્ટેપ જતા જઈશું. અને છેલ્લે કદાચ આપણે પેલા સમય અને સ્થળના જે શબ્દો છે, ટુડે અને ટુમોરો એ બધાના જે શબ્દો, એના ચેન્જીસ કરતાં ધીમે ધીમે જઈશું. તો થોડાક માર્ક્સ, 3માંથી 2 તો માર્ક્સ તમને આવી જશે. પણ પછી જે સમસ્યાઓ છે વાક્યને જોડવાના, એન્ડ, ફર્ધર આસ્ક્ડ, ફર્ધર ટોલ્ડ, ફર્ધર રિપ્લાઇડ, આ બધું જે છે થોડું મુશ્કેલ છે, પણ પ્રેક્ટિસ કરશો તો આવડશે. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ
વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ એને લાઇક અને વિદ્યાર્થીઓ માટે શેર અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી રાખો. થેન્ક યુ.